નમસ્તે મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની દિશા બદલી શકે છે, કારણ કે વર્ષ 2026નો વૈશાખ મહિનો આકાશમાં ગ્રહોની એવી અદ્ભુત અને દુર્લભ ચાલ લઈને આવી રહ્યો છે, જેની અસર સીધી તમારા નસીબ પર પડશે. શું તમે જાણો છો કે 3 એપ્રિલથી 1 મે દરમિયાન સર્જાનારા શક્તિશાળી રાજયોગો કઈ 4 રાશિઓના જીવનમાં સોના જેવો સૂરજ ઉગાડવાના છે? જો તમે તમારી કારકિર્દી, આર્થિક સ્થિતિ કે પારિવારિક જીવનમાં મોટા પરિવર્તનની રાહ જોઈ રહ્યા હોવ તો આ વિડિયો અંત સુધી જોજો, કારણ કે આ ગ્રહ ગોચરની અસરો એટલી પ્રબળ છે કે તે તમારા વર્ષોના અટકેલા કામોને ચપટી વગાડતા પૂરા કરી શકે છે. આગળ વધતા પહેલા, જો તમને અમારી આ માહિતી ગમતી હોય તો વિડિયોને લાઈક ચોક્કસ કરજો અને આવી જ જ્યોતિષીય જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી ભવિષ્યના મહત્વના વિડિયો તમારાથી મિસ ન થઈ જાય. વૈશાખ મહિનાની શરૂઆત સાથે જ બ્રહ્માંડમાં ઉર્જાનો એક નવો સંચાર થઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને 11 એપ્રિલે જ્યારે બુધ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ગ્રહોનું એક અનોખું સમીકરણ રચાશે. આ સમયગાળો માત્ર સામાન્ય ગ્રહ પરિવર્તન નથી, પરંતુ સૂર્ય અને શનિના પ્રભાવ સાથે મળીને એક ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. સૂર્ય અને બુધની યુતિથી બનતો બુધાદિત્ય રાજયોગ વ્યક્તિની બુદ્ધિને તેજ બનાવે છે અને નેતૃત્વ શક્તિમાં એવો વધારો કરે છે કે સમાજ અને કાર્યક્ષેત્રમાં તમારી એક અલગ ઓળખ ઊભી થાય છે. આ આખો મહિનો ગ્રહોની હિલચાલથી ભરપૂર છે, જેમાં 14 એપ્રિલે સૂર્યનું મેષ રાશિમાં આગમન અને 19 એપ્રિલે શુક્રનું વૃષભ રાશિમાં ગોચર થવાથી માલવ્ય રાજયોગ જેવો અત્યંત શુભ યોગ બનશે, જે ભૌતિક સુખ સુવિધાઓના દ્વાર ખોલી નાખશે. સૌ પ્રથમ મેષ રાશિની વાત કરીએ તો તમારા માટે આ વૈશાખ મહિનો જાણે નવી આશાનું કિરણ લઈને આવ્યો છે, કારણ કે તમારી રાશિમાં જ સૂર્યનું ગોચર થવાનું છે, જે તમને અત્યંત ઉર્જાવાન બનાવશે. આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ એટલો બુલંદ હશે કે તમે અઘરામાં અઘરા પડકારોને પણ આસાનીથી પાર કરી શકશો અને કાર્યક્ષેત્રમાં તમારી ક્ષમતા જોઈને ઉપરી અધિકારીઓ પણ દંગ રહી જશે. કરિયરમાં તમને એવી નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે જે તમને લાંબા ગાળે ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા અપાવશે. તેથી આ પરિવર્તનકારી સમયનો પૂરેપૂરો લાભ લેવા માટે તમારે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. તમારા વ્યક્તિત્વમાં એક અનોખો નિખાર આવશે જે લોકોને તમારી તરફ આકર્ષિત કરશે, અને જો તમે લાંબા સમયથી કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હોવ તો તેમાં તમને સફળતા મળવાની પૂરેપૂરી શક્યતા છે. બીજી તરફ વૃષભ રાશિના જાતકો માટે તો આ સમયગાળો સાક્ષાત લક્ષ્મીજીની કૃપા સમાન સાબિત થવાનો છે, કારણ કે તમારી રાશિના સ્વામી શુક્ર પોતે વૃષભ રાશિમાં બિરાજમાન થઈને માલવ્ય રાજયોગ રચી રહ્યા છે. આ યોગના પ્રભાવથી તમારા જીવનમાં ભૌતિક સુખ સાધનો, ઐશ્વર્ય અને આરામમાં જબરદસ્ત વધારો થશે અને તમારી જીવનશૈલીમાં એક મોટો સકારાત્મક બદલાવ જોવા મળશે. આર્થિક મોરચે જો તમે કોઈ મોટા રોકાણ કે અટકેલા નાણાંની પ્રતીક્ષા કરી રહ્યા હતા તો આ 30 દિવસોમાં તમને ચોક્કસ કોઈ શુભ સમાચાર મળી શકે છે, જે તમારી તિજોરીને ભરી દેશે. નોકરિયાત વર્ગ માટે આ સમય પ્રમોશન અથવા પગાર વધારાની ભેટ લઈને આવી શકે છે, જ્યારે વેપારીઓ માટે બજારમાં નવી તકો ઊભી થશે, જે તેમના ધંધાને એક નવી ઊંચાઈએ લઈ જવામાં મદદરૂપ સાબિત થશે. મિથુન રાશિના જાતકો માટે બુધનું ગોચર વરદાન સમાન સાબિત થવાનું છે, કારણ કે બુધ તમારી રાશિનો સ્વામી છે અને તેની સ્થિતિમાં સુધારો આવતા જ તમારી વાણી અને સંચાર કૌશલ્યમાં અદ્ભુત ચમક જોવા મળશે. તમારી વાત કરવાની શૈલીથી તમે ગમે તેવા અટકેલા કામો કઢાવી શકશો અને ઓફિસમાં કે વ્યવસાયમાં તમારી બુદ્ધિમત્તાના વખાણ થશે, જેનાથી તમારી લોકપ્રિયતામાં પણ વધારો થશે. જે મિત્રો નવી નોકરી શોધી રહ્યા છે અથવા વર્તમાન નોકરીમાં ફેરફાર કરવા ઈચ્છે છે, તેમના માટે આ વૈશાખ મહિનો અત્યંત ફળદાયી રહેશે અને તેમને મનગમતી ઓફર મળવાના પ્રબળ યોગો દેખાય છે. સમાજમાં તમારી માન પ્રતિષ્ઠા વધશે અને જૂના મિત્રો કે સહકર્મીઓ તરફથી તમને કોઈ એવી મદદ મળી શકે છે જે તમારા કરિયરની ગાડીને વેગ આપશે. કુંભ રાશિના જાતકો માટે તો આ સમય ભાગ્યના દ્વાર ખોલનારો સાબિત થશે, કારણ કે શનિ અને સૂર્યના પ્રભાવ હેઠળ તમારા અટકેલા કાર્યો અચાનક ગતિ પકડશે અને તમને નસીબનો પૂરેપૂરો સાથ મળશે. આ દરમિયાન તમારી જે યોજનાઓ અત્યાર સુધી માત્ર કાગળ પર હતી તે હવે વાસ્તવિક સ્વરૂપ લેશે અને તમને આર્થિક રીતે મજબૂત બનાવશે, જેનાથી લાંબા સમયથી ચાલી આવતી નાણાકીય તંગી દૂર થશે. જો તમે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા હોવ અથવા કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ
તો આ ગ્રહ ગોચર તમને અપેક્ષા કરતાં પણ સારા પરિણામો અપાવી શકે છે, જે તમારા ભવિષ્યનો પાયો મજબૂત કરશે. આ સમયગાળામાં ધાર્મિક કે વ્યવસાયિક યાત્રાઓના પણ યોગ છે, જે શરૂઆતમાં કદાચ થોડી દોડધામ ભરેલી લાગે, પણ અંતે તે તમારા માટે ખૂબ જ નફાકારક અને યાદગાર સાબિત થશે. જ્યોતિષીય દ્રષ્ટિએ જોઈએ તો 30 એપ્રિલે જ્યારે બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે તે મહિનાના અંતે એક નવી ઉર્જા અને ઝડપી નિર્ણય લેવાની શક્તિ પ્રદાન કરશે, જે તમામ રાશિઓ માટે, ખાસ કરીને ઉદ્યોગ સાહસિકો માટે ફાયદાકારક રહેશે. આ સમયગાળા દરમિયાન લેવાયેલા સાહસિક નિર્ણયો ભવિષ્યમાં મોટા વળતર આપી શકે છે, કારણ કે ગ્રહોની સ્થિતિ તમારી તરફેણમાં હોવાથી ભૂલ થવાની શક્યતાઓ નહિવત છે. સંબંધોની વાત કરીએ તો શુક્રના પ્રભાવથી પારિવારિક વાતાવરણમાં મધુરતા આવશે અને જીવનસાથી સાથેનો તાલમેલ વધશે, જે તમને માનસિક શાંતિ આપશે અને તમે વધુ સારી રીતે તમારા લક્ષ્યો પર ધ્યાન આપી શકશો. આ વૈશાખ મહિનો માત્ર આર્થિક જ નહીં, પણ આધ્યાત્મિક રીતે પણ તમને સમૃદ્ધ બનાવશે. જો તમે નિયમિત રીતે સૂર્યનારાયણને જળ અર્પણ કરો અને ઇષ્ટદેવની આરાધના કરો, તો ગ્રહોની શુભતામાં અનેક ગણો વધારો થઈ શકે છે. ચતુર્ગ્રહી યોગ અને બુધાદિત્ય રાજયોગનું મિશ્રણ એક એવી શક્તિ પેદા કરે છે, જે મનુષ્યને શૂન્યમાંથી સર્જન કરવાની પ્રેરણા આપે છે. અને આ 4 રાશિઓ મેષ, વૃષભ, મિથુન અને કુંભ માટે આ સમય ખરેખર ગોલ્ડન સમય સાબિત થવાનો છે. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે આળસને ત્યાગીને સામે આવતી તકોને ઝડપી લેવાની છે, કારણ કે ગ્રહો જ્યારે સાથ આપે છે ત્યારે કરેલી મહેનત 100 ગણું ફળ આપે છે. તમારી આર્થિક સ્થિતિમાં જે સુધારો આવશે તે તમને લાંબા ગાળાના રોકાણ માટે પ્રેરિત કરશે, જે તમારા પરિવારના ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં મદદરૂપ થશે. આરોગ્યની દ્રષ્ટિએ પણ આ સમય સારો રહેશે, પણ સૂર્યના પ્રતાપને કારણે પિત્ત સંબંધિત નાની સમસ્યાઓ ન થાય તેનું ધ્યાન રાખવું અને પ્રવાહી પદાર્થોનું સેવન વધારવું હિતાવહ રહેશે. આગામી દિવસોમાં જે રીતે ગ્રહો પોતાની સ્થિતિ બદલશે તે જોતા સ્પષ્ટ છે કે જેમના જીવનમાં સંઘર્ષ હતો તેમના માટે હવે રાહતના દિવસો શરૂ થઈ રહ્યા છે અને ભાગ્યનો સિતારો ચમકવાની તૈયારીમાં છે. ખાસ કરીને વેપારી વર્ગ માટે આ મહિનો નવા ગ્રાહકો અને નવા બજારો શોધવા માટે ઉત્તમ છે, જ્યારે વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધારવાનો અને લક્ષ્ય પ્રાપ્તિનો આ શ્રેષ્ઠ સમય છે. તમારી રાશિ મુજબ આ ફેરફારોને સ્વીકારવા તૈયાર થઈ જાઓ અને મનમાં પોઝિટિવ વિચારો રાખીને આગળ વધો, કારણ કે બ્રહ્માંડ હંમેશા આપણી મહેનત અને શ્રદ્ધાનો પ્રતિસાદ આપે છે. જો તમે આ સમયગાળામાં કોઈ નવું વાહન કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો ગ્રહોની અનુકૂળતાને જોતા તે નિર્ણય પણ સુખદ પરિણામો આપી શકે છે. અંતે જ્યોતિષશાસ્ત્ર એ માર્ગદર્શન માટે છે, પરંતુ આપણા કર્મો જ આપણા નસીબને આખરી ઓપ આપે છે. તેથી ગ્રહોની આ શુભ સ્થિતિનો લાભ ઉઠાવીને વધુ મહેનત કરશો તો સફળતા તમારા કદમ ચૂમશે. આ વૈશાખ મહિનો તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના સાથે અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અને તમારી રાશિ કઈ છે તે અમને નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો, જેથી અમે તમારી રાશિ મુજબ વધુ સચોટ માહિતી લાવી શકીએ. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ ચોક્કસ વિષય પર વિડિયો જોવા માંગતા હોવ તો પણ કોમેન્ટ કરજો. અમે તેનો ઉત્તર આપવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી ખુશ રહો અને પોઝિટિવ રહો. આભાર.